વિષ્ણુ જાગૃત અવસ્થામાં આવ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુના તુલસીજી એટલે કે વૃંદા સાથે લગ્ન યોજાયા હતા। હિન્દુ સંસ્કૃતિ મુજબ ચોમાસા અગાઉ દેવશયની 11ની 4 મહિના સુધી દેવ પોઠી જાય છે। આ દરમિયાન લગ્ન તેમજ શુભ પ્રસંગોના આયોજન બંધ કરી દેવામાં આવે છે, જ્યારે કારતક સુદ 11ને દેવ ઉઠી 11એ દેવ ઉઠી જવાની માન્યતા છે। દેવ ઉઠી 11થી લગ્ન, વાસ્તુ તેમજ દરેક શુભ પ્રસંગોની શુભ શરૂઆત કરવામાં આવે છે। આ શુભ પ્રસંગોની શરૂઆત ભગવાન રણછોડજી અને તુલસીજીના લગ્નથી કરવામાં આવે છે। સમગ્ર ભારતમાં ઠાકોરજીના તમામ મંદિરોમાં દેવ ઉઠી 11એ તુલસી વિવાહનું મનોરથ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક રણછોડરાય મંદિર પટણાંગણમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ ગરબા, રંગોળી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તેમજ ભગવાન રણછોડજીની જાન ચાંદોદ પંથકમાં વાજતે ગાજતે ફરી નિજ મંદિરમાં તુલસીજી સાથે ધામધૂમથી સંગીતના સુરથી શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ રણછોડજીની જાનમાં ડભોઈ ધર્મવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લહાવો લીધો હતો। ચાણોદના મુખ્ય માર્ગની અંદર વિરાજમાન શ્રી રણછોડરાય ભગવાન કે જ્યાં આગળ આજના દિવસે ભગવાનનો તુલસી વિવાહનો અનેરો ઉત્સવ અહીંયા આગળ મનાવવામાં આવે છે અને એ ઉત્સવના ભાગરૂપે ભગવાનના વિવાહના આગલા દિવસે ભક્તો દ્વારા અહીંયા આગળ રાસ ગરબા અહીંયા આગળ કરવામાં આવ્યા। ત્યારબાદ એકાદશીના દિવસે સવારે 12 તારીખે ભગવાનની ત્યાં આગળ નિજ આરતી કરી ગામના અલગ અલગ ભક્તોને ત્યાં આગળ મંદિરોની અંદર ભગવાનના નામના નાદ સાથે ભગવાનની પધરામણી કરવામાં આવી। અનેક જગ્યા પર ભગવાનની પધરામણી કરી સાંજના સમયે ભવ્ય આતિશબાજી સહિત અહીંયા આગળ એ ઉત્સવને ઉજવવામાં આવ્યો અને રાતના 11 વાગ્યાના સમયે ભગવાન રણછોડરાયના તુલસીજી સાથે અહીંયા આગળ વિવાહ ઉત્સવ અહીંયા આગળ ભક્તો દ્વારા અહીંયા આગળ રણછોડરાય સેવક મંડળ દ્વારા રણછોડરાય તેમજ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા આગળ આ ઉત્સવને અહીંયા આગળ ઉજવવામાં આવ્યો। યાત્રાધામ ચાંદોદમાં ભગવાન વિષ્ણુના લગ્ન તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરાઈ હતી। મોડી સાંજે ભગવાન રણછોડજીને ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો। ભગવાનના વરઘોડામાં મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તો, બહેનો સૌ કોઈ જોડાયા હતા।